નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી મામલે હાઈકોર્ટનો આદેશ। તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં સંજય પાડઘારને મતદાનની મંજૂરી અપાઈ। મતદાનના એક દિવસ પૂર્વે જ પોલીસે ધરપકડ કરી। છેતરપિંડી કેસમાં સંજય પાડઘારની ધરપકડ કરાઈ। પોલીસ જાપ્તા હેઠળ મત આપવા હાઈકોર્ટનો આદેશ। ટીડીઓ અને ડીડીઓને તાત્કાલિક જાણ કરવા આદેશ। તાલુકા પંચાયત પ્રમુખ પદને લઈને રાજકારણ ગરમાયું છે। આપના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરિયાનું નિવેદન સામે આવી રહ્યું છે। ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરાયાનું નિવેદન સામે આવ્યું। ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વાતને ન જોઈ શકતા આજે પોલીસનો ઉપયોગ કરી અને આ જે ઘટના બની છે ખરેખર નિંદનીય છે અને ખૂબ ખૂબ હું આભાર માનીશ હાઈકોર્ટનો કોર્ટનો પણ આભાર માનીશ કે જે આદેશ કર્યો છે એ આદેશનું પાલન થાય। વહેલી તકે આ ફરી એક વખત ચૂંટણી થઈ અને તંત્રને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતના કોઈ પણ ભેદભાવની અંદર આવ્યા વગર આ चुटनी वैली तके करवामा आवे। जूनागढ़ के तालुका मेंबर को एक बनावटी एफआईआर में अरेस्ट कर लिया गया था। उस अरेस्ट के खिलाफ एक हेबियस कॉर्पस पिटीशन दाखिल की गई थी आज सुबह गुजरात हाई कोर्ट में, जिसमें गुजरात हाई कोर्ट ने वो तालुका मेंबर के वोटिंग राइट्स प्रोटेक्ट करते हुए एक ऑर्डर पास किया है, एक अंतरिम ऑर्डर पास किया है, जिसके अंदर वो आम आदमी पार्टी के तालुका मेंबर वोट करने जा सकेंगे पुलिस एस्कॉर्ट के साथ, और जब तक उनका वोट कास्ट नहीं होता तब तक वोटिंग की प्रक्रिया समाप्त नहीं गिनाई जाएगी। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણીમાં હોબાળો થયો। ભાજપના સદસ્યો વચ્ચે બોલાચાલીથી ચૂંટણી કરાયા। તલોદ તાલુકા પંચાયતમાં ભાજપે ફરી સત્તા જાળવી રાખી। કપિલા પટેલ પ્રમુખ અને પ્રધાનસિંહ રાઠોડ ઉપપ્રમુખ બન્યા છે। તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણીથી ભાજપમાં ખુશીનો માહોલ। નરેન્દ્રસિંહ ઝાલા કારોબારી અધ્યક્ષ તરીકે પસંદ થયા। શાસક પક્ષના નેતા અને દંડકની પણ બિનહરીફ વરણી પૂર્ણ થઈ। જિલ્લા સંગઠન ધારાસભ્ય શ્રી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા તાલુકા સદસ્ય શ્રી ભાઈઓ બહેનો બધાને ખૂબ અને આભાર માનું। સાબરકાંઠાથી સમાચાર। વિજયનગર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ છે। 18માંથી 9 બેઠકો જીતી ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી। શૈલેષ બારા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા દશરથભાઈ માનનીય દશરથભાઈ બારિયા સાહેબનો તેમજ માનનીય સંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ નાગરિક તમામ નેતાઓનો આભાર વ્યક્ત કરું છું। જિલ્લા પંચાયત 17 મૂળભૂત દ્વારા નિયમો અનુસાર ફોર્મ જમા કરવામાં આવેલ છે તથા તે ફોર્મ માન્ય રહેલ છે તથા ઉપપ્રમુખના પદ માટે પણ કુલની ફોર્મ પ્રોફેસર હંસરાજ ભોગીલા સત્તાવાર જિલ્લા પંચાયત સીટ 6 કોયડમ દ્વારા ભરવામાં આવેલ છે જે માન્ય રહેલ છે। વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હિતલ પટેલની વરણી થઈ છે। ઉપપ્રમુખ પદે શૈલેષ પટેલની પસંદગી કરાઈ। 36માંથી 32 બેઠકો સાથે જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો। સાંસદ ધવલ પટેલ સહિત ભાજપ આપણા જે છેવાડાના માનવી છે એમની જે જરૂરિયાતો છે અને એમને જે વિકાસના કાર્યો છે એ પ્રાધાન્ય આપશું। જે પ્રમાણેની જરૂર પડશે એ પ્રમાણે કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવશે। વલસાડ જિલ્લા પંચાયતમાં 36માંથી 32 સીટ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી અને આજે એની જ્યારે ચૂંટણીની પ્રક્રિયા હતી ત્યારે હેતલબેન જીતેશભાઈ પટેલ જે કોસંબા જિલ્લા પંચાયત સીટ પરથી આવે છે, ઓબીસી વર્ગમાંથી મહિલા આરક્ષિત સીટ હતી, એમને આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ છે, એમનું ઇલેક્શન થયું છે। સાથે સાથે શૈલેષભાઈ નાનુભાઈ પટેલ જે ઉમરગામના વતની છે એમની ઉપપ્રમુખ તરીકે આજે એમને વરણી થઈ છે।
મહેસાણા જિલ્લા ભાજપે કારણ દર્શક નોટિસ ફટકારી. નીતિન પટેલ વિરુદ્ધ વાણીવિલાસ કરનારને નોટિસ ફટકારી છે. અભદ્ર ભાષાનો ઓડિયો ક્લિપ વાયરલ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી. અભદ્ર ભાષા બોલનાર ચંદ્રકાંત પટેલને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ચંદ્રકાંત પટેલ તાજેતરમાં મનપામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. ચંદ્રકાંત પટેલને 3 દિવસમાં ખુલાસો કરવા નોટિસ ફટકારી છે. સાણંદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. 24માંથી 16 બેઠકો જીતી ભાજપે સત્તા બનાવી છે. મુક્તા વાઘેલા સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. નવનિયુક્ત પદાધિકારીઓએ પદભાર સંભાળ્યો છે. દાહોદના જાલોદ અને ગોવિંદગુરુ તાલુકામાં ભાજપનો ભગવો. ધારાસભ્ય મહેશ ભૂરિયાનો દબદબો યથાવત રહ્યો. લક્ષ્મી ડિંડોર ગોવિંદગુરુ લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. તાલુકા પંચાયતમાં ભાજપના નવા પદાધિકારીઓની વરણી થઈ. ધારાસભ્ય મહેશ ભૂરિયાનો દબદબો યથાવત રહ્યો. બધા સાથે મળી આવનાર સમયની અંદર આ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ થાય, છેવાડાના માનવીનો વિકાસ થાય. એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારી ટીમ ગોવિંદ ગુરુ લીંબડી તરીકે આજથી જ અમે કાર્યરત થઈ કામગીરીમાં લાગવાના છે. અને અમારી જનતા જનાર્દનનો અને અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ અને અમારા સંગઠનના સૌ ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને દેશ અને રાજ્યની સરકારનો પણ આભાર માનીએ છીએ. અને રાષ્ટ્રીય સંગઠન અને પ્રદેશ સંગઠન નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપમાં આંતરિક હોબાળો. પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી દરમિયાન સભાખંડમાં બોલાચાલી થઈ. હોબાળા વચ્ચે ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રખાઈ. કોંગ્રેસના દિયોદરમાં તાલુકા પંચાયત ચૂંટણીમાં લોકશાહીના લીરે લીરા ઉડ્યા છે. પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી દરમિયાન ભાજપમાં આંતરિક ડખો. પંચાયત કચેરી આગળ ઝપાઝપીમાં કપડા ફાટ્યા. હોબાળા અને બોલાચાલી વચ્ચે ચૂંટણી રદ થઈ. ચૂંટણી રદ થતા કોંગ્રેસ મોવડી મંડળ દિયોદર દોડી આવ્યું. વિરમગામ તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોની વરણી પૂર્ણ થઈ. શંભુજી ઠાકોર પ્રમુખ અને ભગવતી સિંધવ ઉપપ્રમુખ બન્યા છે. અપક્ષ સભ્યના સમર્થનથી ભાજપનું સંખ્યાબળ વધુ મજબૂત થયું. કારોબારી ચેરમેન તરીકે હસમુખ જાદવની વરણી કરવામાં આવી છે. આજરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે. ત્યારે હું સંગઠન અને હાર્દિકભાઈ સાહેબનો ખૂબ આભાર માનું છું. ઉપપ્રમુખ તરીકે ભગવતીબેન સિંધવની પણ વરણી થઈ છે મારી સાથે સાથે. અને વિરમગામના પ્રભારી તરીકે ગઈકાલે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ ભરાયા હતા. અને મેન્ડેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે મેં નામ સૂચવેલા છે. એમાંથી આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ. એમાં બંને આજે ઉમેદવાર અમારા વિજયી થયા છે. એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. પંચમહાલથી સમાચાર. મોરવા હડફ તાલુકા પંચાયતમાં ભાજપની બિનહરીફ વરણી. હરદીપસિંહ જાદવ પ્રમુખ બન્યા. રણજીતસિંહ ચૌહાણ ઉપપ્રમુખ બન્યા. અન્ય ઉમેદવારી ન આવતા ચૂંટણી અધિકારીએ બિનહરીફ જાહેર કર્યા. કારોબારી અધ્યક્ષ તરીકે વિજય પટેલની વરણી કરાઈ. અરવલ્લીની માલપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા છે. પ્રમુખ તરીકે રમણભાઈ ખાંટ ચૂંટાઈ આવ્યા. ઉપપ્રમુખ તરીકે ઉપેન્દ્રસિંહ ચૌહાણ. તો મહેસાણાથી સમાચાર. સાંસદ મયંક નાયક વિશે ઓડિયો ક્લિપનો મામલો છે, જેમાં મહેસાણા ભાજપ નેતા પિન્ટુ પટેલે માફી માંગી છે. છેલ્લા 3 દિવસથી વાયરલ થયેલી ઓડિયો મુદ્દે માફી માંગવામાં આવી છે. જે પણ વ્યક્તિઓને દુઃખ લાગ્યું હોય તેમની દિલથી માફી માંગુ છું. પોતાની આ ટિપ્પણીને ગણાવી મોટામાં મોટી ભૂલ. છેલ્લા 2-3 દિવસથી જે મારી ક્લિપ ચાલી રહી છે એ બદલ જે પણ વ્યક્તિઓને ખરેખર દુઃખ લાગ્યું છે એ બદલ હું પોતે એમની દિલથી અને હૃદયથી માફી માંગુ છું. ખરેખર આ મારી મોટામાં મોટી ભૂલ છે એ હું સ્વીકારું છું. ઇબોલા એલર્ટ બાદ ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક. અમદાવાદ એરપોર્ટ પર આફ્રિકન મુસાફરોનું
સ્ક્રીનિંગ શરૂ. ગુજરાતમાં હાલ ઇબોલાનો એક પણ કેસ નથી તેવું પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. અમદાવાદ, સુરત સહિત હોસ્પિટલમાં આઇસોલેશન બેડ તૈયાર છે. યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈ પણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી. અમદાવાદની 7 ડે એડવાન્ટેજ સ્કૂલને ડીઓની નોટિસ. એલસી માટે ₹300 વસૂલ્યાની રસીદ મળતા કાર્યવાહી કરાઈ. શહેરની 7th ડે સ્કૂલ નિકોલ જે છે એમાં ગઈકાલે જે રીતે માહિતી મળી તે પ્રમાણે એક ફીની પહોંચ અમને મળી છે, જેમાં એલસીના ₹300 જે છે એ શાળા દ્વારા ઉઘરાવવામાં આવ્યા છે તેવા આધારો મળ્યા છે. આધારો મળતા તાત્કાલિક અસરથી અમે શાળાને સોકોઝ નોટિસ આપી છે અને ખુલાસો પણ માંગ્યો છે કે આવા કેટલા વિદ્યાર્થીઓ પાસેથી તમે એલસીના નામે આ ફી ઉઘરાવી છે, જે બિલકુલ ગેરકાયદેસર છે. એટલે અમે શિક્ષણ નિરીક્ષકને આ બાબતે તપાસના આદેશ પણ આપ્યા છે. રાજભા ગરબીને માલધારી બનાવવાના મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષોથી અરજી કરનારા માલધારીઓમાં તંત્ર સામે રોષ છે. ગીરના 50થી વધુ માલધારીઓની અરજીઓ હજુ પણ પેન્ડિંગ. 1970 પહેલાની 3 વર્ષની માલધારીના પુરાવા છતાં નથી મળતી મંજૂરી. તો સુરતમાં વિકાસ પોર્ટલની ખામીઓને લઈને એનએસયુઆઈ આક્રમક બની છે. કુલપતિને રજૂઆત કરી પ્રવેશ પ્રક્રિયાની મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરાઈ. લોગિન અને ડોક્યુમેન્ટ અપલોડમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. ફોર્મ એડિટની તક અને હેલ્પ સેન્ટર વધુ અસરકારક બનાવવા માંગ કરાઈ. પ્રવેશ પ્રક્રિયાની તારીખો લંબાવી કાર્યવાહી કરવાની એનએસયુઆઈએ માંગ કરી છે. હાલમાં જે રીતે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં જીકાસ પોર્ટલમાં જે પ્રવેશ છે તેમાં વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે, ઓટીપી આવતું નથી, લોગિન થતું નથી, સબ્જેક્ટ સિલેક્ટ કરવાના નથી આવતા, કોર્સ સિલેક્ટ કરવાનો નથી આવતો, વારંવાર લોગિન કરવું પડી રહ્યું છે. અપલોડ ડોક્યુમેન્ટ કરીએ છીએ તો ફરીથી અપલોડ કરવાના ડોક્યુમેન્ટ માંગે છે. એવી તમામ સમસ્યાઓ વારંવાર વિદ્યાર્થીઓને સામનો કરવો પડી રહ્યો છે. તેને લઈને આજે સુરત એનએસયુઆઈ દ્વારા વીએનએસયુ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કુલપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. રિંગ રોડ વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો. બેગમવાડીની તિરુપતિ માર્કેટમાં રખડતા શ્વાનનો આતંક. માસૂમ પર અચાનક શ્વાનોએ હુમલો કરતા અફરાતફરી મચી. શ્વાને બાળકને નિશાન બનાવતા લોકો દોડી આવ્યા. બાળકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. રખડતા શ્વાનોને કાબૂમાં લેવા લોકો દ્વારા માંગ કરાઈ. સુરતના અમરોલી પોલીસે મહિલાનો જીવ બચાવ્યો. જ્યારે દવા પી લેનારી મહિલાને સમયસર હોસ્પિટલ ખસેડવામાં આવી. અધૂરા સરનામા વચ્ચે પોલીસે મહિલાનું લોકેશન શોધ્યું. ખાખીએ સારવારનો આર્થિક ખર્ચ પણ ઉપાડ્યો. અમરોલી પોલીસ દેવદૂત બની મહિલાને નવજીવન આપ્યું. સુરતના રાંદેર વિસ્તારમાં થયેલ હત્યાને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. પોલીસે એક બાળ કિશોર સહિત 2 ને ઝડપી પાડ્યા. બનાવમાં પકડાયેલ બાળ કિશોર મુખ્ય આરોપી છે. કિશોરનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ તે પણ હત્યામાં સામેલ હતો. સિગારેટ પીવા બાબતે હત્યા કરવામાં આવી. મૃતક અને આરોપીઓ એકબીજાના મિત્રો જ હતા. રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગઈ. ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવેલી. જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર બનાવ જે છે એ સાંજના અરસામાં મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા, જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલો.
તો સુરતથી સમાચાર મોબ હિંસા મુદ્દે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિડીયો વાયરલ કરનારા તત્વો સામે કાર્યવાહીની માંગ કરાઈ. વોઇસ ઓફ હ્યુમેનિટી ટ્રસ્ટે મોબ હિંસાને લઈને અવાજ ઉઠાવ્યો છે. સુરત સેનલથાન વિસ્તારમાં 2 વિડીયો વાયરલ થયા હતા, જેમાં આરોપ એવો હતો કે જે છોકરીને લઈને એક યુવક છે જે હોટલમાં ગયા હતા, એ આરોપથી વિડીયો વાયરલ થયું હતું ને એમાં યુવકને છે ઢોર મારવામાં આવતું હતું. એ લઈને આપણે ખાસ કરી જે મુસ્લિમ સમાજની આગેવાન છે આવ્યા છે, એમની જોડે વાત કરશું. શું કહેશો અસલમજાઈ, જે વિડીયો વાયરલ થયું હતું ને જે આરોપથી વિડીયો વાયરલ થયું હતું ને જે છોકરાઓને ઢોર મારતા વિડીયો વાયરલ થયું છે, શું કહેશો? આ વોઇસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અમે પોલીસ કમિશનરશ્રીને જ રજૂઆત કરવા આવ્યા કે જે વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયા પર એ 22/5/2026નો છે અને મુસ્લિમ યુવકને એના નામથી મુસ્લિમ સમાજથી અને ધર્મનું નામ લઈને વિભત્સ ગાળ ગલો સાથે ઢોરમાર મારવામાં આવ્યું છે. મોબ લિન્ચિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભગીની સંસ્થાના કાર્યકરો દ્વારા. અગાઉ પણ આવા ઘણા બનાવો બની ચૂક્યા છે. ભગીની સંસ્થાના જે કાર્યકર્તાઓ છે એમને દેશના બંધારણમાં વિશ્વાસ નથી. દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે BNS ભારતીય નાગરિક સંહિતા કાયદા અમલીકરણ કર્યા છે એમાં એમને વિશ્વાસ નથી. એટલે હર હંમેશ આવા બનાવોમાં એ જાતે પોલીસ અને જાતે કોર્ટની ભૂમિકા ભજવતા હોય છે, જે બાબતે અમારો સખત વિરોધ છે. ને આવી રીતે જાહેરમાં બનાવ બને છે એટલે મુસ્લિમ સમાજને સ્વાભાવિક છે કે એની સલામતીને સુરક્ષાને લઈને શંકા જાય છે, એમને દુઃખની લાગણી છે. એટલે કમિશનરશ્રીને અમારી રજૂઆત એટલી જ છે કે આવા બનાવોની અંદર પોલીસ પક્ષે કાર્યવાહી થવી જોઈએ, પોલીસ પક્ષે સરકાર પક્ષે ફરિયાદ દાખલ થવી જોઈએ. પોલીસ જાતે પણ આવા કેસની અંદર ફરિયાદી બની શકે છે. જો એને કાયદા વ્યવસ્થા જાળવવું હોય, કાયદાનું ચુસ્તપણે પાલન કરવું હોય, લુખ્ખા તત્વોને ખુલ્લો દોર ના આપવું હોય તો પોલીસ જાતે પણ ફરિયાદી બનીને આરોપીઓને જે કંઈ કસૂરવારો છે એને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. ખાસ કરીને વાત કરીએ છીએ યુવક કાં છે ને હાલ તમારી જોડે કોઈ વાત થયું છે? યુવક સાથે મારી થઈ, એના કોઈ સગા સંબંધી સાથે વાત થઈ અને કંઈ અલથાણ બાજુનો જ છે. એની જે મહિલા સાથેનો બનાવ છે એનો પર્સનલ છે, એ મહિલા જાણે ને એ જાણે. અમારો ઇસ્યુ એટલો જ છે કે જે પ્રમાણે એને મુસ્લિમ યુવક તરીકે મારવામાં આવી છે, મુસ્લિમ નામથી મારવામાં આવી રહી છે ભગીની સંસ્થાઓ કાયદો હાથમાં લઈને, એનો અમારો વિરોધ છે. બિલકુલ આ મુસ્લિમ સમાજના આગેવાન હતા જેમને કહ્યું છે ખાસ કરીને જે યુવક છે એને એવું મારવામાં આવ્યો છે ને મુસ્લિમ આમલીને મારવામાં આવ્યો હતો. પણ આખી બાબતમાં એવું હતું કે જે વિડીયો વાયરલ થયું હતું એમાં એવું વસ્તુ હતું કે જે કોઈ હિન્દુ છોકરી જોડે એ હોટલમાં ગયો ત્યાં જે હિન્દુ સંગઠન ભવ્ય પ્રકારને જે લોકો છે ત્યાં પકડી પાડ્યા હતા અને ત્યાર પછી મારામારી થઈ હતી. મારામારીમાં જે વિડીયો છે એમાં પોલીસ પણ દેખાઈ રહી છે કે પોલીસે આજે છે પણ બંને પક્ષમાંથી કોઈ પક્ષમાં ફરિયાદ કે અરજી પણ નથી થઈ. તે લઈને બંને વિષય જોઈ રહ્યું છે કે જે એવી રીતે માર મારવાનો ઢોર માર મારવાનો જે કાયદેસર જે એમાં પગલાં લેવો જોઈએ પોલીસ નથી લેવો પણ દેખાઈ રહ્યું છે. કેમના પર દીપક રાય. સુરતમાં 9 વર્ષથી ફરાર મહિલા ઠગ ઝડપાઈ છે. મુખ્યમંત્રી આવાસ યોજના નામે 21.69 લાખની ઠગાઈ કરી હતી. બોગસ પોઝિશન લેટર અને ખોટી રસીદોથી છેતરપિંડી કરાઈ. રાંદેર પોલીસે ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી. ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2018માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનો, જેમાં હેમલતાબેન ચૌધરી નામની મહિલા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂપિયા 21 થી 22 લાખ જેટલી રકમની ઠગાઈ થયેલી અને ત્યારબાદ આ મહિલા જે છે એ ભાગતી ફરતી હતી. તેની બાતમી મળતા વિવિધ ટેકનિકલ ઇન્ટેલિજન્સની અને એનાલિસિસના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. ગાંધીનગરથી સમાચાર મંદિર પરિસરમાં ચોરી થઈ છે. રૂપાલ વરદાશીની માતાજી મંદિર પરિસરમાં ચોરી થઈ. ખોડિયાર મંદિરમાં ચોકીદાર મને જગાડવા આવ્યા તો હું 4 વાગે નીચે આવ્યો અને જગ્યા ઉપર જોઈને મેં જોયું કે મંદિરનું તાળું તૂટેલું હતું. પછી આસપાસ જોયું તો કંઈ અમને કશું દેખાયું નહીં અને પછી ત્યાર પછી મેં ટ્રસ્ટીશ્રીને જાણ કરી અને પછી એ તાત્કાલિક પહોંચી ગયા અને પછી સવારે અમે પોલીસ સાહેબને, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને, PSI સાહેબને વગેરે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમે જાણ કરી.
ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કામગીરી સામે ખેડૂતોનો વિરોધ. વીજપોલ નાખવાની કામગીરી રોકવા 200 થી વધુ ખેડૂતો ડિટેઇન થયા. પોલીસ બંદોબસ્તની વચ્ચે કંપનીએ ખેતરોમાં કામગીરી આરંભી. માંગણીઓ સ્વીકાર્યા વિના કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં રોષ છે. અગાઉ ખેડૂતો દ્વારા કંપની સમક્ષ 10 માંગણીઓ રજૂ કરાઈ હતી. સોમવારે પોલીસ પ્રોટેક્શન સાથે કંપનીના કર્મચારીઓ પહોંચ્યા. રાજશાહી રીતે કામગીરી થઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ. ખેડૂતો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.